રેસીપી જે તમને વિડીયોમાં જોવા મળશે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે. તો ચાલો આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરીએ. ફેમિલી, પાઉંભાજી બનાવવા માટે આપણે પત્તાગોબી છે, ફૂલકોબી છે, રીંગણ, કેપ્સિકમ, ટામેટું, લીંબુ, કોથમીર, વટાણા, ડુંગળી, ગાજર, આદુ અને લસણ એટલી સામગ્રી લઈ લીધી છે. ચાલો આપણે બધું શાકભાજી સુધારી લઈએ. સૌપ્રથમ તો આપણે ફ્લાવરને કટ કરી લઈશું થોડા મોટા પીસમાં. તો ફ્લાવર કટ કરી લીધું છે. હવે આપણે થોડી પત્તાગોબી નાખીશું. એક નંગ આપણે ગાજર લીધું છે, તેને પણ સુધારી લઈશું મોટા પીસમાં. રીંગણ સુધારી લઈશું. એક મીડિયમ સાઈઝનું બટેટું નાખીશું. વટાણા ઉમેરીશું. તમારી પાસે જે ઘરમાં શાકભાજી અવેલેબલ હોય તે તમે નાખી શકો છો. પાણી ઉકળી ગયું છે. આપણે બધું શાકભાજી બફાવા માટે નાખી દઈશું. આપણે થોડું એવું નમક ઉમેરીશું અને હળદર પાવડર ઉમેરીશું, જેથી શાકભાજીનો કલર એકદમ સરસ આવી જાય. તો ચાલો આપણે 2 થી 3 સીટી કરી લઈએ. તો ઢાંકણ ઢાંકી અને 2 થી 3 સીટી થવા દઈશું. એ ડુંગળી અને ટામેટાને રફલી પીસમાં કટ કરી લીધા છે. આપણે હવે એને ક્રશ કરીશું. હવે આપણે કેપ્સિકમને કટ કરી લઈશું. ઝીણું ઝીણું ચોપ કટ કરી લઈશું, કારણ કે ખાવામાં થોડો ક્રન્ચનેસ આવે. હવે આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવીશું. તો પાઉંભાજી વઘારવા માટે બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. શાકભાજી બફાઈ ગયું છે. ટમેટા, આદુ લસણની પેસ્ટ, કોથમીર છે, ડુંગળી અને કેપ્સિકમ બધું આપણે ક્રશ કરી લીધું છે. તો ચાલો આપણે હવે શાક વઘારવાની શરૂઆત કરીએ. તો ભાજી વઘારવા માટે આપણે સૌપ્રથમ તેલ લેશું. આપણે 2 પાવડા જેટલું તેલ લીધું છે. તેલ આવી ગયું છે. આપણે જીરું ઉમેરીશું. જીરું ફૂટી ગયું છે. હિંગ ઉમેરીશું. ત્યારબાદ ક્રશ કરેલી ડુંગળી નાખીશું. સારી રીતે તેલમાં સાંતળી લઈશું. આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. તેને પણ સાંતળી લઈશું. ડુંગળી સંતળાઈ ગઈ છે. આપણે ક્રશ કરેલું ટામેટું ઉમેરીશું. તેને સાંતળી લઈશું. ત્યારબાદ આપણે કેપ્સિકમ ઉમેરીશું, જેથી ડુંગળી અને ટામેટા સાથે તે બરોબર મિક્સ થઈ જાય, થોડું સોફ્ટ પડી જાય. આપણે મસાલા કરીશું. સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. નમક આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે, કારણ કે આપણે શાકભાજી બાફતી વખતે તેમાં નમક ઉમેરેલું છે. હળદર ઉમેરીશું. લાલ મરચું પાવડર નાખીશું. 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરેલું છે. ધાણા જીરું પાવડર ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. થોડું પાણી ઉમેરીશું, 2 ચમચી જેટલું, કારણ કે મસાલા દાજી ન જાય. બધું સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે. તો બાફેલા શાકભાજી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લેશું. બધું શાકભાજી નાખી દીધું છે. હવે મિક્સ કરી લઈશું. તમે પહેલા પણ મિક્સ કરી શકો છો બાફીને. આ
સ્ટેજ ઉપર આપણે પાઉંભાજીનો મસાલો 1 ચમચી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. સરસ પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. આપણે અડધા લીંબુનો રસ નીચોવીશું. કોથમીર ઉમેરીશું. તો ભાજી તૈયાર થઈ ગઈ છે. ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પાઉંને શેકીશું. તે માટે આપણે પાઉંને વચ્ચેથી કટ કરી લઈશું. ત્યારબાદ બટર ઉમેરીશું. બટર ઓગળે પછી તેમાં પાઉંભાજીનો મસાલો ઉમેરીશું. કોથમીર નાખીશું. મિક્સ કરી લઈશું. ત્યારબાદ પાઉંને ઉમેરીશું. તેને ઉલટાવીને બંને બાજુ ક્રિસ્પી એવું શેકી લઈશું. તો ફેમિલી પાઉંભાજી તૈયાર છે. તો ફેમિલી આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો મારી ચેનલ બનાવવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.